નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 8 પ્રક્રિયા સ્વાધ્યાય 8 ગયા લેક્ચરમાં 8.2 આપણે કમ્પ્લીટ કરેલું હતું. બરાબર. પ્રક્રિયા સ્વાધ્યાય 8 માં પહેલો એક્ઝામ્પલ જો a + b નો n ના વિસ્તરણમાં પ્રથમ 3 પદ અનુક્રમે બરાબર પ્રથમ 3 પદ અનુક્રમે 729 7290 બરાબર 30775 હોય તો a b અને n શોધો. a b અને n શોધવાનું કરે છે. બરાબર. ચાલો ત્યારે પહેલા આપણે આ વસ્તુ લખી દઈએ n નું વિસ્તરણ નું વ્યાપક પદ શું થશે? tr + 1 બરાબર. પહેલું પદ આ tr પદ ncr a raised to n - 1 b raised to r આ રીતે લખી દે ચાલશે. ને હવે સદરૂપ આપીને આખું સૂત્ર લખેલી પણ ચાલી જશે. બરાબર. ચાલો પહેલું પદ માટે આપણે શું કરીએ? r = 0 લઈએ. બરાબર. r = 0 વત્તા 1 કેટલા થશે? 1 nc 0 a raised to n - 1 b 0 sorry r a raised to n b raised to બરાબર 0 એટલે નીકળી જશે. તો પહેલું પદ કઈ થશે? nc0 a raised to n. બરાબર. ચાલો પહેલું પદ આપણને કેટલું આપેલું છે? પ્રથમ 3 પદ અનુક્રમે પહેલું પદ 729 આપેલું છે. બરાબર. ત્યારબાદ બીજું પદ લખી દે આપણે સાથે લખી દઈશું r = 1 તો t 1 + 1 2 nc 1 a raised to n - 1 d1 બરાબર. હવે સદરૂપ આપવું હોય તો આપણે આપી દઈએ. બરાબર. t2 હા એક સ્ટેપ લખવું એટલે લખી શકે nc0 એટલે કેટલા થાય? 1 તો a raised to n 1 a raised to n. બરાબર. ચાલો બીજું પદમાં આપણે સદરૂપ આપી દઈએ n factorial of 1 factorial n - 1 factorial બરાબર. a raised to n - 1 b1 તો n - 1 factorial n - 1 factorial -1 b1 t2 બરાબર n - 1 b1 આ એક પદ. બરાબર. ચલો એ જ રીતે r બરાબર કોણ 2 લઈએ આમાં 2 + 1 શું થશે? ત્રીજું nc2 a raised to n - 2 b raised to 2. ચાલો n factorial 2 factorial n - 2 factorial બરાબર. આટલું લર્ન કરવા કરતાં પેલું સૂત્ર બી આપણે લખી દઈએ તેના પરથી બી આપણને ખ્યાલ આવી જશે કે આ 1 2 અને 3 છે. એ પ્રમાણે બી થઈ શકે. તો આ લોંગ લાગતું હોય તો a + b raised to n નું આપણે સૂત્ર લખી દઈશું. બરાબર. એનામાંથી આપણે 3 પદ પ્રથમ 3 પદ લઈ લઈશું. પ્રથમ 3 પદ અનુક્રમે આ આપી દઈએ એ પણ ચાલી જશે. બરાબર. આવું રાખીએ આ બી ચાલે. અથવા આ થોડું લોંગ થઈ જશે એકવાર મૂકીને સાદરૂપ આપવું પડશે. બરાબર. એ પ્રમાણે બી ચાલી જશે. બરાબર. 1 તો a raised to n - 2 b2 બરાબર. ચાલો n factorial n - 1 n - 2 factorial અને 2 factorial 2 * 1 n - 2 factorial 2 factorial cancel a raised to n - 2 b2 તો n - 1 by 2 a raised to n - 2 b2 આ થયું આપણું ત્રીજું પદ. તો આ પ્રથમ પદ જોઈ રહ્યો છે. આ પ્રથમ પદ, બીજું પદ, ત્રીજું પદ આ રીતે વ્યાપક પદ લઈને ગણી નાખ્યું છે. બરાબર. એકદમ સિમ્પલ છે. વ્યાપક પદ નક્કી કરવાનું tr + 1 ncr a raised to n - 1 b raised to r. પહેલું પદ માટે r = 0, બીજું પદ માટે r = 1. આનું સૂત્ર આપણે લખી લેવાનું ncr પ્રમાણે સૂત્ર પ્રમાણે, કારણ કે આપણે પહેલીમાં આપણે એ પ્રમાણે કરવું પડશે. બરાબર. ચાલો તો અહીં પહેલું પદ પ્રથમ પદ આપણું કયું છે? e1 nc1 પ્રથમ પદ nc0 a raised to n પ્રથમ પદ એટલે પ્રથમ પદમાં આપણે અહીં સાદરૂપ આપી છે સોરી a raised to n પ્રથમ પદ a raised to n પ્રથમ પદ p1 આપણું કેટલું છે? 729
ડાયરેક્ટ પણ લખી શકીએ આપણે. પ્રથમ પદ a રેઝ ટુ n આપણી પાસે કેટલું છે 729 નંબર 1. ચાલો બીજું પદ n a રેઝ ટુ n માઈનસ 1b 7290. બીજું પદ ત્રીજું પદ આપણું n માઈનસ 1 બાય 2 a રેઝ ટુ n માઈનસ 2b આ થયું કેટલું છે 30 775 375 નંબર 3. આ પરિણામ નંબર 3 યાદ રાખવાનું. આ પ્રથમ પદ આપણને આપેલું છે, બીજું પદ અને ત્રીજું પદ. એ પ્રમાણે પ્રથમ પદ આપણું t1 a રેઝ ટુ n બરાબર 729 બરાબર n a રેઝ ટુ n માઈનસ 1b બરાબર 7290 અને n માઈનસ 1 બાય 2 a રેઝ ટુ n માઈનસ 2b સ્ક્વેર બરાબર t 375 બરાબર. આ રીતે છે. શોર્ટ કરીએ આટલું વ્યવસ્થિત લખાઈ દેવું જોઈએ બરાબર. चलो परिणाम 2 અને 1 નો ગુણોત્તર લે. चलो परिणाम 2 અને 1 નો गुणोत्तर 2 a રેઝ ટુ n માઈનસ 1 b અપોન a રેઝ ટુ કેટલા છે n છે. તો 7290 બીજું ઉપર અને પહેલું નીચે બરાબર. ચાલો n a રેઝ ટુ n into a raised to minus 1 બરાબર. a raised to 750 નીકળી જશે બરાબર. એ પ્રમાણે તો આ a raised to n a raised to n નીકળી જશે n b upon a નો -1 કાઢશે ક્યાં આવશે નીચે. તો b upon a બરાબર 10 ના છેદમાં n. આ આપણું પહેલું એક બનાવવાનું આવી રીતે ખ્યાલ આવે છે. પરિણામ 2 અને 1 નો ગુણોત્તર 2 માંથી 1 નો ગુણોત્તર 2 અને 1 પરથી એમ લખી કોઈ ચાલે 2 અને 1 નો ગુણોત્તર લેતા બરાબર. 2 ઉપર અને પહેલું નીચે બરાબર. તો બીજું પદ ઉપર અને પહેલું પરિણામ બીજું ઉપર અને પહેલું પરિણામ નીચે. એ પ્રમાણે સાદું પદ a n -1 છે તો a નો -1 એ ક્યાં આવે નીચે n ને મેં ત્યાં લઈ લીધું બરાબર. આનો નંબર આપવો હોય તો આપી શકે. નંબર કેટલો આવશે 4 બરાબર. 3 તો આપણે આપી ચૂકેલા છે બરાબર. ચાલો ત્યારબાદ પરિણામ 3 અને 2 નો ગુણોત્તર લેતા 3 અને 2 નો ગુણોત્તર. ચાલો 3 માં શું છે n -1 ભાગ્યા 2 n -2 b સ્ક્વેર અપોન બરાબર. શું છે બીજા નંબર n e રેઝ ટુ n -1 b બરાબર. 30 3 7 75 અને 7290. ચાલો આ છે આપણી પાસે બરાબર. તો અમારી જેટલું ઉડે તેટલું ઉડાડે બરાબર. અને પછી એટલું લખવાનું છે n -1. ચાલો a રેઝ ટુ n -1 ઇન્ટુ n -1 કેમ કે -1 પ્લસ બરાબર છેદમાં 2 a રેઝ ટુ n -1 b. તો આ એક બી કેન્સલ આ કેન્સલ બરાબર. ને અહીં સાદુરૂપ આપવું પડશે આપણે બરાબર. કેટલા વારે ભાગ ચાલે એ ખબર હોવી જોઈએ. 30 3 7 5 7290 ભાગ ચાલે ના ચાલે પોઈન્ટમાં છે એટલે બેવને ગુણવું પડશે આપણે કેટલા વારે ભાગ ચાલે. जीरो 375 3
પોઝિટિવ. હવે ફરી આપણે આના બરાબર અપૂર્ણાંક રહેશે પોઈન્ટમાં ઉડશે બરાબર 30,000 30,375 7,290. હવે પાડજો 1,215 ગુણ્યા 25 અને 2,430 ગુણ્યા 3 બરાબર. બે અહીં છે તો એ બે ને આપણે અહીં આ છેદમાં છે એને આપણે 2 અહીંયા એન્ટર કરીશું. અહીંયા જેટલું છે એટલું આપણે લખીએ n-1 બરાબર b લઈશું છે ના અહીં a છેદ. હવે 2 લાગી 1,015 25 34 3 તો આ ઉડી જશે b upon a 25/3 બરાબર. n-1 ને આપણે કોઈ બી જગ્યાએ સેટ અહીંયા ક્યાં જશે છેદમાં n-1 25 3 n-1. હવે આના અવયવ તમે ગમે રીતે પાડી શકે. તમારી પાસે કેલ્સી હશે 30,975 7,290 કેલ્સી દ્વારા કોઈ બી દ્વારા તમે પાડી શકો બરાબર. તો અહીં મેં 5 5 5 વડે ભાગ્યું 3 વડે ભાગો જેટલી વડે ભાગો તેટલી વાર તમે આ ફાઇન્ડ કરી શકે. આ કોઈ બી રીતે તમે જે પ્રમાણે હજુ બી સાદરૂપ આપવું હોય તો આપી શકે આનો બરાબર. આનું બી આપી શકે, આનો 5 વડે ભાગ ચલાવી શકે, આનું બી ચલાવી શકે. એ પ્રમાણે ઉડાવો તો ઉડાવી શકે. આ મેં થોડું ડાયરેક્ટ કર્યું છે બરાબર. ચાલો તો આ નંબર 5 પરિણામ 1 અને 5 પરથી પરિણામ 4 અને 5 પરથી. ચાલો પરિણામ 4 આપણું b upon a 10 ના છેદમાં n છે અને b upon a 25 3 n-1 છે. બંને સરખા છે તો સરખાઈ n/n 25 3 n-1 બરાબર. આ રીતનું સરખાયું છે બરાબર. તો અહીં આ ક્રોસ ગુણાકાર થશે 10 તાળી 30 n-1 અને 25 n તો 30 n - 30 25 n બરાબર 25 n થશે. જોયું 30 n - 25 n બરાબર 30 તો 5 n 30 n બરાબર 30/5 તો n બરાબર કેટલા થશે n બરાબર 6 થશે બરાબર. n બરાબર શું આવ્યું 6 આવ્યું. તો કોઈ બી આપણે પહેલા પરિણામમાં n બરાબર 6 મૂકી દઈએ a અને b લાવવાનું છે. તો આગળનું પરિણામ તો હું સાફ કરી નાખ્યું છે. એ પ્રમાણે આપણી પાસે પરિણામ 1 અને 2 કયું છે તે જોઈએ બરાબર. n બરાબર કેટલા આવ્યા 6 આવ્યા. ચાલો તો આપણી પાસે પહેલું પરિણામ કયું હતું પહેલું પરિણામ હું કદાચ સાફ કરી નાખ્યું. પહેલું પરિણામ આપણી પાસે આમાં મૂકશું n બરાબર તો એકબીજાના ગુણોત્તર પ્રમાણે આવશે કે બી ચાલી જાય બરાબર. 729 a n-1 આપણું અહીંયા a n બરાબર 729 આવેલું n/6 કરે 729 કરશે. એ પ્રમાણે બી આપણું આ ફાઇન આપણે લખી શકીએ બરાબર. તો કેટલો ઘાત છે 2729 a6 તો 729 બરાબર. તો એનો કેટલો ઘાત થશે બરાબર. બરાબર a/3 6 છે તો 3/6 a બરાબર 3 આવી શકે. તો જોઈએ આપણે આવે કે 3 નો 4 81 ગુણ્યા 729 આવી જશે બરાબર. a બરાબર 3. ચાલો a બરાબર 3 આપણે પહેલું પરિણામમાં મૂક્યું છે. a બરાબર n બરાબર 6 મૂકીને તો આમાં આપણે મૂકી શકીએ બરાબર. તો કોઈ બી એક પરિણામમાં b upon a આપણી પાસે આગળનું કયું છે b upon a 10 ના છેદમાં n છે. આ પરિણામ પણ છે તો b આપણે શોધવાના આ 10 ને આ
6 3 ને 2 નીકળી જશે b બરાબર 5 આન્સર જરા ચેક કરી લો છે બરાબર તો આ રીતે એક્ઝામ્પલ કરવાનો થોડું લોંગ થઈ ગયું તો શોર્ટ તમે કરી શકે બરાબર a બરાબર 3 b બરાબર 5 અને n બરાબર 6 ઓકે એ રીતે પહેલું શરૂઆતનું જરા તકલીફમાં મૂકશે b ઓપન n b ઓપન a b ઓપન a પરિણામ 4 અને 5 ને શું કરી દેવાનું સરખાવી દેવાનું સરખાવી ત્યારબાદ બેઝિક સાદુરૂપ આપેલું n બરાબર 6 આવી ગયું તો પરિણામ 1 છે આપણી પાસે પરિણામ 1 પરથી પરિણામ 1 પરથી પરિણામ 1 માં a n સરસો કરી દીશે n બરાબર 6 મૂકી દેવાનું a બરાબર કોણ થશે 3 થશે b ઓપન a હવે b ઓપન એ આપણી પાસે પરિણામ કયું છે આ પરિણામ કયું છે પરિણામ આપણું આ પરિણામ 4 છે પરિણામ 4 માં આપણે a ની વેલ્યુ n ની વેલ્યુ મૂકશું તો આપણને શું મળી જશે b મળી જશે બરાબર એ પ્રમાણે છે આ સાદુરૂપમાં થોડું શોર્ટલી તમે જેટલો ગુણાકાર કેલ્સી દ્વારા કરવો હોય તો કરી શકાય થોડું ઘણું ગૂંચવારો થશે બરાબર આ एग्जाम्पल नंबर 2 जो 3 + ax નો 9 ના વિસ્તરણમાં x² અને x³ ના સહગુણકો સમાન હોય તો એક સોલ્વ ઇમ્પોર્ટન્ટ છે આ પણ દાખલો બરાબર ચાલો તો હવે 3 + ax નો 9 ના વિસ્તરણનું વ્યાપક પદ tr+1 NCR e⁻n r BR બરાબર ચાલો ER+1 NC n ની જગ્યાએ શું છે 9CR e ની જગ્યાએ કોણ છે 3 9 - r અને B એ x નો 9 બરાબર ax નો સોરી r તો NCR 3 - 9 - r a નો r અને x નો r ER+1 ચાલો પહેલા શું લીધું r² સોરી x² નો સહગુણક x² નો સહગુણક માટે r બરાબર કેટલા લેવું પડશે x નો r ઘાત છે તો r બરાબર 2 એક વાર બરાબર તો ઘટ હશે r 2 + 1 NC 9C2 3 9 - 2 a⁻2x² તો 9C2 3 નો 7 બરાબર a નો 2 તો x² નો સહગુણક બરાબર 9C2 3 નો 7 a² આ x² નો સહગુણક થયો બરાબર ત્યારબાદ x³ નો સહગુણક માટે r શું લેવાનું 3 x³ નો સહગુણક એ x નો r ઘાત છે એટલે r બરાબર કેટલા લેવા પડશે 3 બરાબર 3 + 1 9C3 3 9 - 3 a⁻3 x નો 3 r બરાબર 3 લઈ તો જ x નો 3 થશે બરાબર તો આ t 4 9C3 અને 3 6 a⁻3x³ ચાલો x³ નો સહગુણક કેટલો થવાનો 9C3 3 6 a⁻3 આ થયો x³ નો સહગુણક બંને કેવો લેવા કીધેલો સમાન બરાબર ચાલો તો પહેલું વ્યાપક પદ લખ્યું ત્યારબાદ NCR 3 - n - r a⁻r x⁻r અહીં x⁻r છે આપણને કોનો સહગુણક છે x² નો સહગુણક ને x³ નો સહગુણક છે બરાબર તો x² નો સહગુણક માટે r બરાબર કોણ લેવાનું 2 લઈ લેવાનું તો x ની આગળના જેટલા પદ એડ કરીશું તો x² નો સહગુણક થશે ત્યારબાદ x³ નો સહગુણક માટે r બરાબર 3 લઈ લેવાનું તો એની x³ ના આગળના જે કઈ છે આપણી પાસે એ શું થશે x³ નો સહગુણક બંને સહગુણક કેવા કીધેલા સમાન કીધેલા ને તો સમાન આપણે લઈએ બંને સહગુણકો સમાન છે તો 9C2 3 ⁻7 a²
ને 9c3 3:6 8 બરાબર. ચાલો તો આપણી પાસે જે કઈ છે ઉડે છે ઉડાઈ દે. 3 નો 6 ઉડી જશે બરાબર, 3 રહેશે. 9c2 આપણે સાદુરૂપ આપવું પડશે અને સ્ક્વેર અને આ 3 ઉડી જશે. બંને સાઈડ ગુણાકારમાં છે તો અહીં 9 ફેક્ટોરિયલ ઓપન 2 ફેક્ટોરિયલ 9 - 2 ફેક્ટોરિયલ એટલે કેટલા ફેક્ટોરિયલ થશે 7 ફેક્ટોરિયલ બરાબર. ચાલો એ રીતે 9 ફેક્ટોરિયલ 3 ફેક્ટોરિયલ તો કેટલા ફેક્ટોરિયલ થશે 9 - 3 એટલે 6. અહીંયા a રહેશે 6 ફેક્ટોરિયલ. 9 ફેક્ટોરિયલ 9 ફેક્ટોરિયલ ઉડી જશે બરાબર. ચાલો 2 ફેક્ટોરિયલ 7 ફેક્ટોરિયલ 3 ફેક્ટોરિયલ 6 ફેક્ટોરિયલ ક્રોસ ગુણાકાર થાય 6 ફેક્ટોરિયલ અને આ 3 ફેક્ટોરિયલ બરાબર. તો છેદમાં કયા રહેશે 2 ફેક્ટોરિયલ 7 ફેક્ટોરિયલ બરાબર a. આ તમે બેઝિક સાદુરૂપ જે રીતે આપે તે રીતે બરાબર. અહીં x2 નો સહગુણક એ વાક્ય લખવું હોય તો લખી શકે x2 નો સહગુણક બરાબર x3 નો સહગુણક બરાબર. આ લખવું હોય તો લખી શકે, ના લખે તો બી વાંધો નહીં. ડાયરેક્ટ પર બે સહગુણકોને આપણે સમાન આપી શકીએ બરાબર. ચાલો તો અહીં જેટલું વસ્તુ ઉડાવે 3 નો 7 ઘાત 3 નો 6 ઘાત ઉડી જાય a નો વર્ગ a બરાબર. 9c2 બચે 9c2 9 ફેક્ટોરિયલ 2 ફેક્ટોરિયલ 7 ફેક્ટોરિયલ 9 ફેક્ટોરિયલ 3 ફેક્ટોરિયલ 9 માંથી 3 જાય 6 ફેક્ટોરિયલ a બરાબર. ચાલો હવે 3 ફેક્ટોરિયલ મોટા છે એને આપણે શું કરીએ 3 * 2 ફેક્ટોરિયલ 6 ફેક્ટોરિયલ નાના છે કોના કરતા 7 ફેક્ટોરિયલ કરતા એટલે 7 ફેક્ટોરિયલ 7 * 6 ફેક્ટોરિયલ a એને આપણે આગળ લખવું તો લખી શકીએ બરાબર ઉલટાઈ. ચાલો તો આ 2 ફેક્ટોરિયલ અને 6 ફેક્ટોરિયલ 3/7 આ કરો આન્સર બરાબર. નાઇન બાય 7 આપણું થોડુંક મિસ્ટેક આવ્યું એવું લાગતું છે. 9/7 આન્સર આવે છે બરાબર. a બરાબર 7 બરાબર છે આપણું 3 2 ફેક્ટોરિયલ અહીં 9/3 આન્સર છે. અહીં આપણો 3 જે રહેલો છે ને 3 રહી ગયો 3 બરાબર. એ 3 આપણે મિસિંગ છે આપણો 3 જે અહીંયા છે એ આપણો રહી ગયો છે તો ઉપર અહીં 3 છે અને આ 3 ફેક્ટોરિયલ છે એનો 3 બરાબર. ચાલો અહીં થોડુંક મિસ્ટેક થયેલી છે ધ્યાન આપજો. આ 3:7 અને 3:6 આપણે ઉડાવેલા છે પણ 3 રહી ગયેલા છે બરાબર. તો 3 3 3 3 ફેક્ટોરિયલ 3 * 2 ફેક્ટોરિયલ ઉડાવશે 3 * 9 આ આન્સર છે. જો ઘણીવાર આપણે ઉડાવવામાં કોઈ સંખ્યા ઘાતમાં ઉડાવે હોય એ 3 સંખ્યા રહી જતી છે તો એ ધ્યાન એ પ્રમાણે 3 આપણો રહી ગયેલો છે. આન્સર જોઈ તો ખ્યાલ આવે કે આપણને 9/7 આવે છે ત્યાં સુધી ખ્યાલ આવશે નહીં. તો આવી મિસ્ટેક થશે કે જ્યારે બી આપણે કોઈ ઉડાવીએ 3:6 ને 3:7 માંથી 3:6 ઉડાવ્યા ત્યારનો એક 3 બચેલો છે આપણો એ 3 અહીંયા લખવાનો રહી ગયો બરાબર. એ 3 રહેશે તો 3 * 3 કેટલા થશે 9 9/7 આપણો આન્સર છે. વ્યવસ્થિત સાદુરૂપ આપણે થોડું ધ્યાન આપો બરાબર. કેમ કે ત્યારે આપણે બુકમાં આન્સર જોઈ નહીં શકશું, પરીક્ષામાં ગણશું ત્યારે આ એકવાર કાળજી લઈ લેવાની બરાબર. એક્ઝામ્પલ 3 દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરી 1 + 2x6 ને 1 - x નો 7 ના ગુણાકારમાં x5 નો સહગુણક શોધો બરાબર. સહગુણક શોધો તો પહેલા આપણે આ 1 + 2x નો 6 અને 1 - x5 બરાબર. ચાલો 1 + 2x6 નો આપણે પ્રમાણ લખીએ 6c0 1 બરાબર પ્લસ 6c2 2x 6c3 સોરી 1 2 2x નો કેટલો ઘાત બરાબર 2x નો 2 + 6c3 2x નો 3 6c4 2x નો 4
6c5 2x નો 5 અને આ 6c6 2x નો 6 બરાબર. ચાલો હવે 7 હવે કોની 7 કાઢવાનું છે 1 - x raised to 7 અહીં લખી દે કે અહીં લખીએ. ચાલો ગુણાકાર છે બી સેમ તો પહેલા 7c0 બરાબર 7c1 x plus 7c2 x square plus minus 8 plus 8 minus 7c3 x cube 7c4 x raised to 4 minus 7c5 x raised to 5 7c6 x raised to 6 and minus 7c7 x raised to 7 1 2 3 4 5 6 7 8 પડ છે બરાબર. ચાલો હવે આપણે x નો ના ગુણાકાર કરવાનો, આપણે ગુણાકાર નથી કરવાનો. x raised to 5 નો સહગુણક શોધો, ગુણાકાર કરી લે તો x raised to 5 નો સહગુણક ગુણાકાર દ્વારા જે મળે ના ગુણાકારમાં x raised to 5 નો સહગુણક મળે તો ગુણાકાર એટલે અહીંયા x નો કેટલો ઘાત છે 0 ઘાત તો કયા પદ સાથે મેં ગુણું તો x નો 5 ઘાત થશે. x નો 0 ઘાત ને મેં x નો કયો પદ સાથે x નો 5 ઘાત સાથે કારણ કે x નો 0 * x નો 5 ઘાત તો આગળ સરો ઘાતાંકનો સરવાળો થશે બરાબર. ચાલો એ જ પ્રમાણે x નો 1 ઘાત છે તેને કોની સાથે x નો 4 ઘાત વાળા એટલે આ પદ સાથે બરાબર આ રીતે. ચાલો એ જ રીતે x નો 2 એટલે x નો કોણ આવશે બરાબર x નો 2 ઘાત છે x નો તો 3 આગળ સરો ઘાતાંકનો સરવાળો પ્રમાણે ગુણાકાર આવશે. દરેકે દરેક ગુણાકાર કરશું તો બહુ લોંગ થશે એટલે પહેલા x નો સહગુણક શોધવાનો છે આપણે. સહગુણક x નો સહગુણક માટે બેનો ગુણાકાર આનો x નો 0 ઘાત કોની સાથે x નો 5 ઘાત સાથે x નો 1 ઘાત સાથે x નો 4 ઘાત x નો 2 ઘાત કોની સાથે 3 ઘાત વાળા સાથે 3 ઘાત વાળા 2 ઘાત વાળા સાથે 4 ઘાત વાળા 1 ઘાત વાળા સાથે 5 ઘાત વાળા કોની સાથે 0 ઘાત વાળા સાથે એટલું આવશે બરાબર. ચાલો તો આપણે અહીંયા 6c0 કોની સાથે 5 ઘાત વાળા સાથે માઈનસ આવશે માઈનસ આપણે આગળ લખી દઈએ 7 અહીંયા કઈ નહીં બરાબર. અહીંયા x નો 5 ઘાત મળે 7c5 ચાલો વત્તા બરાબર. ચાલો હવે કોણ 6c1 સાથે અહીંયા કોણ છે 2 છે તો 2 ને ભૂલી લીધો બરાબર into 2 બરાબર 2 લખે અથવા કૌંસમાં લખો 1. ચાલો ગુણાકારમાં x નો 1 ઘાત છે x નો 4 ઘાત વાળું 7c4 ઓકે. ચાલો માઈનસ આ સ્ક્વેર આ માઈનસ આ પ્લસ માઈનસ માઈનસ થઈ ગયું બરાબર. 6c2 અને 2 નો 2 7c3 પ્લસ ચાલો 6 3 ઘાત વાળા 2 ઘાત વાળા સાથે બરાબર 2 નો 3 7c2 માઈનસ બરાબર આ 6 10 વાળું આની સાથે બરાબર તો માઈનસ થશે 7c4 2 raised to 6c4 2 raised to 4 અને આ 7c1 બરાબર પ્લસ 6c હવે તો 5 2 raised to 5 અને 7c0 આટલા પર થવાના છે. ચેક કરી લેવાનું 0 + 5 આથી 1 + 4 2 + 3 3 + 2 4 + 1 એટલે 5 + 0 5 x નો સહગુણક એ 5 અહીં ચેક કરવાનું 1 ઘાત 2 ઘાત 3 ઘાત 4 ઘાત અને 5 ઘાત બરાબર. ચાલો હવે આપણે સાદું -601 બરાબર 7c5 આપણે 7c5 આપણે કર્યું હશે 7c5 આપણે કેટલા આવ્યા 21 પ્લસ 6c1 2 અને 7c4 કેટલા આવ્યા 35 માઈનસ ચાલો 62 આપણે કેટલા આવશે ગણિતાંકીય રફકામ 6 ફેક્ટોરિયલ 6c2 6 ફેક્ટોરિયલ 2 ફેક્ટોરિયલ 4 ફેક્ટોરિયલ બરાબર 6 ફેક્ટોરિયલ માંથી 6 * 5 * 4 ફેક્ટોરિયલ 2 * 4 ફેક્ટોરિયલ 4 ફેક્ટોરિયલ ગઈ અને આ 3 × 5 15 તો આ 15 અને આ 4 અને 7c3 ને 7c4 સરખા છે 5 ચાલો 6c2 હવે એક પ્રમાણે 6c3 કરી નાખીએ 3 ફેક્ટોરિયલ * 3 ફેક્ટોરિયલ
6 into 5 गुणिया 4 गुणिया 3 ફેક્ટોરિયલ 3 into 2 અને 1 3 ફેક્ટોરિયલ એમને તો આ 6 એટલે 20 કેટલા આવશે 20 8 અને 7c2 બરાબર 7c2 અને 7c5 60 માંથી 5 જડ 2 વચ્ચે અને 60 માંથી 2 જડ 5 એટલે સરખા છે એટલે આ 21 બરાબર ચાલો 7c2 અને 7c4 સરખા છે બરાબર એટલે 15 2 નો 4 2 નો 4 આપણને ખબર છે 16 અને 7 આ 6 અને આ 32 અને આ 1 બરાબર ખ્યાલ આવે છે એકવાર ટેલી કરી લેવું છે બરાબર 6 32 1 બરાબર 15 16 7 ઓકે તો બધાનો એ પ્રમાણે કેલ્સી દ્વારા કરી નાખીએ -21 35 ગુણ્યા 12 420 15 ચોક 60 60 ગુણ્યા 35 કેટલા થશે 21000 પ્લસ 8 16 બરાબર 160 ગુણ્યા 21 3360 માઇનસ બરાબર 15 ગુણ્યા 16 ગુણ્યા 7 1680 માઇનસ 1680 પ્લસ બરાબર 30 ગુણ્યા 6 112 બરાબર ચાલો એનું સાદુરૂપ આપી દો અને તમારો આન્સર 171 બરાબર આ તમારો આન્સર આ એક્ઝામ્પલમાં તમારે એટલું વસ્તુ ખ્યાલ રાખવાનો કે આ વ્યાખ્યા પ્રમાણે આપણે ડીકડી પ્રમેય લખી ગયું આનું લખી ગયું એકબીજાનો ગુણાકાર કરવાનો છે અહીંયા x નો 0 ઘાત છે તો x નો 0 ઘાત ને x નો 5 ઘાત સાથેનો ગુણાકાર કરે તો આપણે સહગુણાંક x નો 5 ઘાત મળશે એટલે એની આગળના જે કંઈ સહગુણકો છે એને આપણે ગુણાકાર કરવાનો એની x નો 1 ઘાત છે તો x નો 4 ઘાત સાથેનો ગુણાકાર x નો 2 ઘાત છે તો x નો 3 ઘાત સાથેનો ગુણાકાર x નો 3 છે તો 2 4 છે તો 1 અને 5 છે તો 0 આટલું આવશે એ પ્રમાણે વ્યવસ્થિત કરી કરજો તો ખ્યાલ આવશે અહીંયા 2 પણ છે 2 નો 2 પણ છે 2 નો 3 પણ છે એ રહી રીતે એનું ધ્યાન આપવાનું x સિવાયના પદોનો આપણે ગુણાકાર કરવાનો છે ઓકે ક્લિયર જય